તો નમસ્કાર મિત્રો, હાલ જે એસએઆર 2025 ચાલે છે, બીએલઓ તમારા ઘરે આવીને એક આ પ્રકારનું ફોર્મ આપી ગયા હશે. તે ફોર્મ કઈ રીતે ભરવું ને એની આજે આપણે ડિટેલ વિડીયો જોઈશું. ફક્ત 2 મિનિટનો વિડીયો છે. વિડીયો આખો જોજો અને મિત્રોને પણ શેર કરી દેજો, જેથી તે લોકો પણ આ ફોર્મ ઝડપથી ભરી શકે. તો મિત્રો, જે બીએલઓ દ્વારા તમને ફોર્મ ઘરે આપવામાં આવ્યું છે, એમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ જગ્યાએ તમારો જે હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે તમારે સ્ટિક કરવાનો છે. ત્યારબાદનો જે આ ઓપ્શન છે, ત્યાં તમારે 2025ની એટલે કે હાલની સ્થિતિમાં તમારું મતદાર યાદીમાં જે ડિટેલ્સ છે એ બધી ડિટેલ છે તમારે અહીં ફિલઅપ કરવાની છે. ત્યારબાદ આ જે નીચેનો ઓપ્શન છે એમાં તમારું નામ જો 2002ની મતદાર યાદીમાં છે તો તેમાં તેની ડિટેલ શું હતી તે બધી ડિટેલ છે તમારે અહીં ફિલઅપ કરવાની છે. અને જો તમારી 2002ની મતદાર યાદીમાં નામ છે કે નહીં એ ચેક કરવું હોય તો તમને સ્ક્રીન ઉપર અત્યારે જો QR કોડ દેખાય છે એ તમે સ્કેન કરશો એટલે એમાં તમારા ચૂંટણી કાર્ડ નંબર નાખશો એટલે તરત જ તમને એમાં 2002ની ડિટેલ જોવા મળશે. જો એમાં તમારું નામ ન હોય તો તમારે આ પોર્શન ભરવાનો નથી, તો તમારે આ પોર્શન ભરવાનો છે. પણ એમાં તમારા રિલેટિવનું નામ એટલે તમારા મમ્મી, પપ્પા, દાદા અથવા દાદી કોઈ પણનું ચૂંટણી કાર્ડ હોય તો તેની 2002ની સ્થિતિએ શું વિગત હતી તે વિગત ભરવાની છે. અને અગેન 2002નું પાછું તમારે જોવું હોય તો આ QR કોડ સ્કેન કરજો. અને એમાં જો તમારે ન થઈ શકતું હોય તો પર્સનલી મેસેજ કરજો, એટલે હું તમને ડાયરેક્ટ એની લિંક મોકલી આપીશ, જેમાં તમારે 2002ની સ્થિતિ તમે ચેક કરી શકશો. અને ત્યારબાદ અહીં નીચે છે તમારે સહી કે એ તમારે અચૂક કરવાની છે. અને આટલું થઈ જાય એટલે આ ફોર્મ છે તમારા BLOને તમારે આપી દેવાનું છે.